ગ્રે મેન્યુફેક્ચર્સ ગ્રોથ સમિતિ દરમિયાન ગ્રે મેન્યુફેક્ચર દ્વારા આકર્ષક એક્ઝિબિશન સ્ટોલ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં મુલાકાતીઓને કંપનીઓના ઉત્પાદનો, નવી ટેકનોલોજી અને ઉદ્યોગલક્ષી સોલ્યુશન અંગે માહિતી આપવામાં આવી હતી. સ્ટોલને ઉદ્યોગ જગત તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. તે ઉપરાંત MBA ઇન એમ્બ્રોડરી ઇન્ડસ્ટ્રીયલ માટે બિઝનેસ વર્કશોપનું આયોજન સરદાર સ્મૃતિ ભવન સુરત ખાતે કરવામાં આવ્યું હતું. હર્ષવર્ધન જેને પોતાના સંબોધનમાં 5M માનવ શરીર, મશીનરી, સામગ્રી, નાણાં અને વ્યવસ્થાપનના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજી, યોગ્ય મેનેજમેન્ટ અને મજબૂત બ્રાન્ડિંગ દ્વારા જ ઉદ્યોગને લાંબા ગાળાની સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આ કાર્યક્રમથી શ્રી ઓમ જરી ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. મયુર નાકરાણી, રોયલ ગ્રુપ કંપની છે મારી. આજનો કાર્યક્રમમાં એવું હતું કે ભાઈ જે વિવિંગ ઇન્ડસ્ટ્રી છે, જે ગ્રે મેન્યુફેક્ચરિંગ છે, એને સાચું માર્ગદર્શન મળે અને કઈ રીતે એ લોકો આગળ હજી વધી શકે એના માટેનો હર્ષવર્ધન જેને બહુ સારી રીતે સમજાવ્યું કે કઈ રીતે ટેકનોલોજીમાં ટ્રાન્સફર થવું, કઈ રીતે સમય પ્રમાણે પરિવર્તન લાવવું અને કઈ રીતે વધુમાં વધુ એ નફો કરી શકે અને તેમના કારીગરોની દેખરેખ વધારે કરી શકે. આ 1200 જણાનો પ્રોગ્રામ હતો. मेरा नाम जय पांडे है और मैं मैनेजमेंट गुरु नाम का संस्था चलाता हूँ. आज का जो प्रोग्राम था वो प्योर ग्रे मैन्युफैक्चरर, जो कपड़ा के मैन्युफैक्चरर है, उनके लिए था. और हमारा जो मेन ऑब्जेक्टिव है कि कपड़ा के व्यापारियों को डेवलप करना है, तो सबसे पहले जो ग्रे मैन्युफैक्चरर जो उनका रूट है वहाँ पे अगर हम डेवलप करते हैं तो कपड़ा व्यापार और आगे बढ़ सकता है. अभी जो आए थे गेस्ट कौन है? ये मिस्टर हर्षवर्धन जैन जो आज के स्पीकर वक्ता थे और वो इंटरनेशनल मोटिवेशनल स्पीकर हैं और अब तक लाखों लोगों के जीवन में परिवर्तन ला चुके हैं. कितने साल से ये आप प्रोग्राम कर रहे हैं? मैं ये 2010 से ट्रेनिंग एंड कंसल्टेंसी इंडस्ट्रीज में हूँ और लोगों को डेवलप करने का काम कर रहा हूँ. 2016 से ऐसे बड़े कॉर्पोरेट इवेंट भी हम कर रहे हैं. आने वाले दिनों में क्या देख रहे हैं? नहीं, आने वाले दिनों में नहीं, अभी भी बहुत अच्छी अपॉर्चुनिटी है. कुछ नहीं तो इंडिया का पॉपुलेशन ही इतना ज़्यादा है, उतना बड़ा मार्केट है हम कह सकते हैं, तो बहुत स्कोप है. बट हाँ, हमें समय के साथ चेंज होना पड़ेगा, परिवर्तन होना पड़ेगा और उसके बाद तो बहुत सारी अपॉर्चुनिटीज़ है. ગ્રે મેન્યુફેક્ચર ગ્રોથ સમિતિનું આયોજન ફ્રોન્ટ મશીનરી અને રોયલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે MBA એમ્બ્રોડરી પ્રોગ્રામનું આયોજન સિન્સેમ લિબર્ટરી એમ્બ્રોડરી મશીન અને ઓમ સત્યા અને BTW થ્રેડ દ્વારા ટાઇટલ સ્પોન્સર તરીકે કરવામાં આવ્યું હતું. બંને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ અને એમ્બ્રોડરી ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો અને ઉત્પાદનો અને વ્યવસાયિકો હાજરી આપી હતી. ઉપસ્થિતિએ કાર્યક્રમોને જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી અને વ્યવસ્થાપન વિકાસ માટે અત્યંત ઉપયોગી ગણાવ્યા હતા. આ બંને સમિતિ ઉદ્યોગ જગત માટે નેટવર્કિંગ, જ્ઞાનની આપલે અને નવા વ્યવસાયિક અવસરો સર્જવા માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થયા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.